ગુડ મોર્નિંગ, સ્વાગત છે બધા મહેમાનોનું આજના એક નવા બ્લોગની અંદર. તો અત્યારે આપણે આપણી ગાયો લઈને આવ્યા છીએ આ બાજુ ચરાવવા માટે. તો હું તમને બતાવું આપણે કઈ બાજુ આવ્યા છીએ. ચોકણ આવ્યા છીએ તો જો આ બાજુ આવ્યા છીએ અને આપણું બકરું ત્યાંથી તળમ થળ આવી રહ્યું છે. આટલામાં આપણી ગાયો બધી ચરી રહી છે. બે હાલ જ આવી ગયા છીએ આપણે અત્યારે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. તો જુઓ ગાયોને કાલે વરસાદ થયો તો આપણે કાલે તો બ્લોગ નહોતો બનાવ્યો પણ આજે પાછું સ્ટાર્ટ કરી દીધું છે. અને આવું બધું ચરવાનું છે અહીંયા જો. એક ગાય તો જો શેડેલા ખેતરમાં કાં જવા મળી છે, કશું છે નહીં, શેડી નાખેલું ખેતર છે. આવી આપણે આવી ગયા છીએ એક્ઝેક્ટ ફાર્મ હાઉસની બાજુમાં. ફાર્મ હાઉસ છે ને આ બાજુ આપણી સभी ગાયો ચર રહી, બધી ચરી રહી છે ગાયો. એટલે જો આમ હેડી છે, આમાં ચરતી એ બાજુથી આવી છે અને આમ નીકળી છે ચરવા. બધાએ આવું છે ચરવાનું. આપણે આજે તો અહીંયા એ 5-6 દિવસ થઈ ગયા છે એટલે આજે આવી ગયા છીએ. બસ 6 દિવસ છે આપણો અહીંયા આવ્યા છે. અને જોઈ લો પેલી હોમની વાર રહી કે બધો શેડો વાંખવાનું ચાલુ છે, બધો બૂરી દીધેલો છે. 1-2 હતો એ આડો કર્યો છે એટલે કોઈ ગાય આપણી એ બાજુ જાય ને. તો અહીંથી આપણે વેળા કરી અને 12-1 વાગશે એટલે બીજું લોકેશન બદલવાનું છે. તો કઈ જગ્યાએ જવાનું છે એ હું તમને બતાવીશ કે આપણે કઈ જગ્યાએ જવાનું છે. તો અત્યારે તો આટલો જો રડોમ બડોમ મોજમાં આવી ગયો છે જેન જાણ. તો ડાયરેક્ટ એ જઈ અને મળીએ આપણે, બરાબર? તો બને રહે આપણા બ્લોગની અંદર, બરાબર? સીધા મળીએ ત્યાં જઈને. તો ગેસ ફાઇનલી આપણે ત્યાંથી એમાં ચા પાણી કરીને આવી ગયા છીએ આ બાજુના લોકેશન ઉપર. તો આ રહ્યું લોકેશન છે, બહુ ઝાડવાળું છે અને બહુ મસ્ત લોકેશન છે. તો હું તમને એક વખત રિવીલ કરી દઉં. જો આની બાજુ આપણે આવ્યા છીએ અને ગાયો બધી ચરે જઈશે અને આવો ઝાડો છે. પેલી બાજુ ગાયો ચરે છે, આ બાજુ ચરી રહી છે અને આ બાજુ પણ છે, આ બાજુ પણ છે, આ બાજુ પણ છે, બકરું છે. તો દેખો આ બાજુ બધી ગાયો ફરતી આમ પાછી નીકળી જઈશે. આમાં ચરતી જાય છે આમ પેલી મકા. અને આવું ચરવાનું છે અહીંયા. બીજી બધી ઓમ છે જો. કાલે તો અત્યારે વરસાદ આવી ગયો હતો પણ આજે તો વરસાદ આવે એવું કોઈ છે નહીં. જો વાતાવરણ અંધાર્યું છે પણ કોઈ આવે એવું તો લાગતું નહીં વરસાદ. ગાયો આર્યા વેલા ને એવું બધું છે, એવું બધું ખાઈ અને એમની મોજ મેળવી રહ્યો છે. અને આપણે પણ આ બાજુ ઊભા જ રહે છીએ ચમકા આર્યા રસ્તે થઈને. આ બાજુ જાય નહીં ચમકા આ બાજુ શેણ વાયેલી છે એટલે એ શેણમાં જવા દેવાની ગાયો આપણે છે નહીં. તો આપણે આટલા ઊભા રહે છીએ. અને જો બીજી બધી હોમ પેલી બાજુ રિટર્ન થઈ છે. આ બાજુ આવશે ખરા પણ હાલ નહીં આવે, થોડી વાર રહીને આવશે. કેમ કે આ બાજુ આવીને હાલ જ જઈશે અને આપણે બી હાલ જ આવ્યા છીએ ચા પીને. તો કાલે આપણે જવાનું છે આ બાજુ જ, અહીંયા જ આવવાનું છે પણ કયા ક્ષેત્રમાં આવવાનું છે એ હું તમને બતાવી દઈશ કાલે આવશું. એટલે આજે રિવીલ કરતો નથી, બરાબર? તો જો આમાં બધી ગાયો હેડી છે આમ પાછી અને આ બાજુ આવશી એટલે પાછો આપણે બ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ. તો આ બાજુ તો જો બધી વાડ કરી દીધેલી છે અને એ બાજુ પણ ઓબા વાવી દીધેલા છે. તો બ્લોગમાં બન્યા રહ્યો, મળીએ આપણે પછી ગાયો આબાદ આવે એટલે. તો ગેસ આમાં ઘેર નીકળવાનો ટાઈમ થઈ જશે અને ગાયો બધી આ બાજુ આવીને ઊભી રહી છે. આમાં આપણે થોડી વાર રહી અને પછી નીકળીએ. તો જોઈ લો બધી ગાયો આમાં કમ્પ્લીટ ચરીને ધરાઈ રહી છે અને આવી જશે આ બાજુ બાલીકોર આપણા જોડે. આમાં નીકળવાનો ટાઈમ થવા આવ્યો છે એટલે બધી ગાયોને ખબર પડી જઈ છે કે આપણે આમાં ઘરે નીકળવાનું છે. તો જો બધી એક ગાય આવી અને આટલે ઊભી થઈ ગઈ છે અને બીજી આ બાજુ પણ આવી ગઈ છે. જો બધી ગાયો છે આટલામાં ચરે છે અને આમાં આપણે નીકળવાનું છે. તો આટલાથી તો આપણો બ્લોગ એન્ડ કરતા નથી પણ આપણે ઘરે નીકળીએ એ વખતે આપણો બ્લોગ એન્ડ કરી દઈએ. આમાં અહીંથી જઈશું આપણે ડાયરેક્ટ રોડે ચડાવીશું એટલે સીધી આપણા ગામનો ચરો છે એકન જઈ
અને આપણો વ્લોગ એન્ડ કરીએ તો તમે બધા બને રહેજો વ્લોગની અંદર. મળીએ આપણે સીધા જ ત્યાં જઈને. બસ ચારામાં ગાયો આવી જશે અને આમાં નીકળી છે જુઓ બધી રાગ કર હોમી તૈયારીઓ કરી છે જવાની ગાયો. આપણું બકરું ચીડ્યું છે તે લેવા રહ્યા છીએ અને આમાં આવી ગયું છે તો લઈને હેડીએ છીએ. તો આટલા આપણો બ્લોગ કરીએ છીએ એન્ડ. તો આજનો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. મળીએ કાલે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી.